નમસ્કાર મિત્રો, યોજનાની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માનવ કલ્યાણ યોજના 2024-25 જે યોજના શરૂ થઈ ગઈ છે તેમના વિશે માહિતી શરૂ કરીએ. તો ગુજરાત સરકાર માનવ કલ્યાણ યોજના 2024-25 હાલ તારીખ 3/7/2024થી તારીખ 31/8/2024 સુધી ચાલુ રહેશે, જેમાં ટૂલકિટ સહાય યોજના આપવામાં આવે છે. આ ટૂલકિટ રીતે એટલે કે સાધન સહાય આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો કમિશનર કુટીર અને ગૃહ ઉદ્યોગ ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના 2024-25 જે છે તેમાં બીપીએલ રેખાની યાદીનું પ્રમાણપત્ર એટલે કે બીપીએલ કાર્ડ અથવા બીપીએલ કાર્ડ માટે છે. તો વાત કરીએ મિત્રો, તો બીપીએલ કાર્ડ હોય તેમને કોઈ સ્કોરના દાખલાની જરૂર નથી, તેમજ 0થી 16નો દાખલો હોય તો તેમને તે અપલોડ કરવાનો રહેશે, અન્યથા ત્યાં એ જગ્યાએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી ઓછું હોવું જોઈએ. 6 લાખથી વધુ આ આવકનો દાખલો હશે તો આ યોજનામાં લાભ લઈ શકશે નહીં. વધુ વાત કરીએ તો મિત્રો, આ વખતે ટૂલકિટ તરીકે 10 જાતની કીટો આપવામાં આવેલી છે, જેમાં છે પંચાયત કીટ, સેન્ટિંગ કામ, ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર, ઇલેક્ટ્રિક રિપેરિંગ, વાહન સર્વિસ અને રિપેરિંગ, અથાણા બનાવટ, દૂધ દહીં વેચનાર અને પાપડ બનાવનાર માટેની કીટ છે. બાકીની કીટો જે આપણે દર વર્ષે 27 પ્રકારની કીટો આવે છે તેમાંની બાકીની કીટો છે જે પીએમ વિશ્વકર્મામાં સમાવેશ કરવામાં આવેલ છે, માટે ઇક્વિટી વિભાગો પર આ વખતે 10 કીટ આપવામાં આવેલી છે. તો હવે ડોક્યુમેન્ટ તેમના માટે શું જોશે? તો આપનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈ-શ્રમ કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો અથવા તો બીપીએલ કાર્ડ પ્રમાણપત્ર અથવા તો અને રેશન કાર્ડ, જેમાં આપનું નામવાળું પેજ અને બારકોડવાળું પેજ બંને અપલોડ કરવાના છે. જાતિનો દાખલો જો હોય તો, અન્યથા એલસી પણ ચાલશે. ધંધા અનુભવનો દાખલો અને સેલ્ફ ડિપ્રેશન એકરારનામું જે આપણે વેબસાઇટ ઉપર નીચે મૂકેલું છે, જે ડાઉનલોડ કરી અને તેમાં વિગત ભરી અને અપલોડ કરવાનો રહેશે. અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. તો ફોર્મ કોણ ભરી શકે? તો અનુસૂચિત જનજાતિના લોકો ભરી શકે છે, અનુસૂચિત જાતિના લોકો ભરી, લઘુમતી જાતિના, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો અને સામાન્ય લોકો આ ફોર્મ ભરી શકે છે. તો કમિશનર કુટીર અને ગ્રામ ગૃહ ઉદ્યોગ ગુજરાત સરકાર દ્વારા આ યોજના હાલ શરૂ છે, માટે આપ હજી સુધી આ યોજનાનો લાભ લીધેલું ન હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેવું. ફોર્મ ભરવા માટે આપણા ગ્રામ્ય વિસ્તારમાં વીસી પાસે ભરાવી શકો છો અથવા તો આપણા નજીકના સીએસસી સેન્ટરે ભરાવી શકો છો. અને હા મિત્રો, આપને ખાસ જણાવવાનું કે આપ જો ફોર્મ ઓનલાઈન ભરાવવા માંગતા હો તો અમારે નીચે લિંક આપેલી છે, એ લિંક ઉપરથી ક્લિક કરી આપ અમને હાઈ લખશો એટલે અમે આપનો સંપર્ક કરીશું અને આપનો ફોર્મ પણ અમે ભરી આપીશું. મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં જે ઉછેલો 22-23 અને 23-24ના સરકાર દ્વારા ડ્રો કરવામાં આવેલા હતા. આ યોજનામાં તેમનો ડ્રોનું લિસ્ટ પણ તેમની સાઈડ ઉપર મળી ગયેલું છે. તે અપલોડ આ વખતે સરકારે જાહેર કરી દીધેલું છે. અને જેમને પણ કીટ મંજૂર થઈ ગઈ હશે અને માનવ કલ્યાણ યોજનાના ડ્રોમાં આવી ગયું હશે તેમને જણાવ્યા અનુસાર કુટીર વિભાગની વેબસાઇટ ઉપરથી જણાવ્યા અનુસાર તેઓની કીટ આવતી જશે, તેમ તેમને કીટ માટેનો ફોન આવી જશે. અથવા તેમના ગ્રામીણની અંદર રહેતા હોય તો તેમના સરપંચશ્રીનો પણ કોન્ટેક્ટ કરી લેવામાં આવશે જો તમારો કોલ નહીં લાગે તો. આપને કોઈને પણ આવા કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને આપ હજી સુધી અમારા ચેનલ યોજના અને માહિતીમાં જોડાયા ન હો તો અમારા
યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જજો, એટલે કે સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણા મિત્રો કે પરિવારજનો કે આપણા સગા સંબંધીઓ સુધી આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ ટૂલ શીટનો લાભ લઈ શકે. ફરી મળીશું મિત્રો આવી જ કંઈક અવનવી માહિતી લઈને આપના સુધી. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.